ચોરસમાં કેટલા ચોરસ એ શોધવાનું છે। આપણને આકૃતિ જોઈને ખબર પડી જાય ને કે લંબચોરસ છે કે ચોરસ। જો આ ચોરસ છે, ચોરસમાં શું વિશેષતા હોય? એની લંબાઈ અને પહોળાઈ સરખી હોય। જો અહીંયા 4 ખાના, ઊભાએ 4 ખાના, હરોળના 4 ખાના અને સ્તંભના પણ 4 ખાના। ઊભા હોય એને શું કહેવાય? સ્તંભ। અને આડી હરોળ કહેવાય। તો એમાં તો સીધું ગણિત છે કે આમ નંબર આપીએ ને આપણે, જો 1 2 3 4 બરાબર, 1 2 3 4 એટલે આમ ગુણાકાર થાય કે 1 નો વર્ગ 1, 2 2 4, 3 નો વર્ગ 3 તાલી 9 અને 4 નો વર્ગ 4 4 16। અને પછી એનો સરવાળો કરી લઈએ કે 16 ને 9 25, 25 ને 4 29 ને 1 30। આમાં 30 ચોરસ બને। એની રીત કઈ? ચોરસમાં ચોરસ શોધવાની રીત કઈ? નંબર આપી દેવાના અને એનો વર્ગ લખી લેવાનો। બરાબર, સમજ્યા? ચલો હવે આમાં કઈ રીત છે? તો આનું સૂત્ર યાદ રાખો। હારના નંબર આપવાના અને એનો સરવાળો કરવાનો ગુણ્યા સ્તંભના નંબર આપવાના અને સરવાળો કરવાનો। તો હું અહીંયા નંબર આપી દઉં 1 2 3 4 અને 5। ઊભા કેટલા, સ્તંભમાં કેટલા ખાના બને છે કે 2 અને 3। હવે સરવાળો કરી લેવાનો। હારના ખાનાનો સરવાળો તો 1 + 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15 ગુણ્યા સ્તંભના ખાનાનો સરવાળો તો 1 2 3, 3 ને 3 6 તો 15 આમાં 90 ચોરસ। બરાબર, ચલો એવું બીજું આપો। હા, ચલો કરજો।